જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ને જો સવારના ફોનમાં વાગી ગયા છે 5:50 થઈ ગઈ છે ને આપણે પીયુબેનને તેડવા આવી ગયા છે. કેમ કે બસમાં આવતા હતા પીયુબેન અમારા, જો એની પિયા લઈને આવતા હતા બસમાં. આ બસ તો વહી ગઈ ને જો તેડીને આવતો રહ્યો ઘરે ને થોડીક વાર આરામ કરીને તો પીયુબેન ઉઠી ગયા હો. ને વેકેશન કરવાની તો બહુ મજા આવી ગઈ એને તો, એટલે ધબધબાટી બોલાવી નાખી. ને આજે તો ઘરે આવીને ડાયરેક્ટ જો આવી રીતે છે. બધા તો ટીવી ચાલુ થઈ ગયું હોય તો મમરાનો અમે બેસી ગયા બે બાજુ મેં હાલો મમરા આપણે થોડાક ખાઈ લઈ. થોડાક મમરા ખાતા હતા તો જમવાનું થઈ ગયું. જમવામાં તો આપણે તારે કેરી તો હોય જ હવે, કેમ કે 12 માસ કેરી થઈ ગઈ છે. હવે ધબધબાટી બોલાવવાની છે, આપણે બોક્સ લઈ લીધું એટલે કેરી બેરી ખાઈને પછી તો આવી નીંદર હો ભાઈ. 2 કલાક નીંદર કરીને દુકાન કરી લીધી ચાલીને આપણે ધરી દીધી પાણીપુરી ભગવાનને ને બધાને અમારે ધરી દીધી. ને પછી તારે બાસ્કેટપુરી પીએનસી બેન કે બાસ્કેટપુરી બનાવો અમારા હાટું, એટલે પછી પીએનસી હાટું અમે બાસ્કેટપુરી બનાવી. અમે એ પણ ચીઝવાળી બનાવી જોરદાર લબાલબ, એને તો બહુ મજા આવે. એટલે એ શૂટિંગ એ ઉતારતી હતી એટલે મેં લાવો મેં તો મારો સીન તો લ્યો. મેં તો કોઈ દી મારો સીન તો આવતો નથી એટલે ને ચાલો જો ધીમે ધીમે આવ્યો. ગ્રાહક પણ આવવા માંડ્યા અને પીયુબેન શું કરે છે એ તમને પણ બતાવી દઉં. એ જો ચોપડો કાઢીને બેઠી હતી ને એ તારે ટીવીની હબાટી બોલાવી દીધી હતી. મેં તો પીયુબેન શું કરે છે ટાટા. પછી ત્યાં તો ચાલો ત્યાંથી નીકળી ગયા આપણે દુકાન વધાવીને. આપણે ભવનાથ દામોગરનો સીન જોવો નજારો નાઇટનો બહુ મજા આવી. ને અમે પણ જો સાયકલ લઈને ઉપડી ગયા સાયકલ હકાવવા માટે. તો પછી પીયુબેને સાયકલ કાઢી લીધી. તો હકાવવા માંડી કે અમારે રોડ ઉપર હકાવી છે. મેં તો હાલો હકાવવા જ માંડો ધીમે ધીમે. તો એ જાજો રાઉન્ડ મરાવ્યો એટલે થાકી ગઈ હો ભાઈ. પછી તો બહુ મજા આવી ગઈ. તો એ કે મારે હજી હકાવી છે એટલે મેં તો તું હકાવવા માંડ, હું મારો સીન લઈ લઉં. ચાલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.